ભાવનગર એસઓજીની કાર્યવાહી દરમિયાન ચોરીના 2 વાહનો સાથે 2 શખ્સો ઝડપાયા. ભાવનગર એસઓજીએ વાહન ચોરીના ગુનાઓ સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન એસઓજીના એએસઆઈ હરેશભાઈ ઉલવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જવાહર મેદાન વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સમીર ઇમરાનભાઈ કાજી ઉંમર વર્ષ 18 રહે અમીપરા સેલારજા ચોક રેવડી બજાર ભાવનગર અને સુજાન ઇકબાલભાઈ શેખ ઉંમર વર્ષ 22 રહે માવતવાળો ખાંચો સાંઢિયાવાડ ભાવનગરને 2 શંકાસ્પદ વાહનો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બંને પાસેથી હોન્ડા શાઇન રજિસ્ટ્રેશન નંબર GJ04 DG 9093 અને એક્ઝેસ સ્કૂટર રજિસ્ટ્રેશન નંબર GJ04 EM 5330 કબજે કર્યા હતા. વાહનોના માલિકોના કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શકતા પોલીસે ઈ-ગુસ્કોશિપ સોફ્ટવેરમાં તપાસ કરતા બંને વાહનો ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અંદાજિત ₹75,000ની કિંમતના બંને વાહનો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ આરોપીઓ અને કબજે કરાયેલા વાહનોને આગળની કાર્યવાહી માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના 2 અનડિકેટ ગુનાઓનો સફળ ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ હરેશભાઈ ઉલવા સાથે પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ગોહિલ, ઘનશ્યામભાઈ હુંબલ, રવિરાજસિંહ પાવરા, હરપાલસિંહ ગોહિલ, દિલીપકુમાર બારૈયા અને નિકુંજભાઈ બારૈયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.